હવે આજે આપણે ભણવાના છીએ શું? સમાંતર શ્રેણી. બેસી વાંધો ચલો, સમાંતર શ્રેણી. ઓકે, કેટલામું ચેપ્ટર છે આપણું? ચેપ્ટર નંબર 5 અને નામ શું છે એનું? સમાંતર શ્રેણી. બરાબર છે. ઓકે, હવે ધ્યાન આપજો અહીંયા. હવે સમાંતર શ્રેણી, શ્રેણી છે શ્રેણી, એને આપણે ઇંગ્લિશમાં કહીએ શું? આપણે કહીએ સિરીઝ કહીએ. સિરીઝ તમે જોઈ છે? સિરીઝ જોઈ છે? લાઇટિંગ સિરીઝ છે ને, એ શું હોય છે? સિરીઝ. એ સિરીઝમાં કેમ હોય છે? બધા લેમ્પ કેવા હોય છે? બધા સમાંતર ગોઠવેલા હોય કે નહીં? બરાબર છે. ઓકે, તો એ જે છે સિરીઝ છે. સમાંતર શ્રેણી એટલે શું થાય? સમાન અંતર પ્લસ શ્રેણી, એટલે કે સમાન અંતર વાળી સિરીઝ. હવે એ જે સિરીઝ જે છે આપણે લેવાની છે આંકડાઓમાં. બરાબર છે. એક્ઝામ્પલ તરીકે તમને કહું, જો બધી જગ્યાએ તમને સિરીઝ જોવા મળે, સમાન અંતર જ્યાં જોવા મળે ત્યાં સિરીઝ જોવા મળે. જેમ કે વાત કરીએ આપણે રેલવેના પાટા છે ને, રેલવેના પાટા હોય, આ રેલવે જે છે બરાબર છે, પાટા હોય તો શું એમ ખબર વચમાં લાકડા રાખેલા હોય, બરાબર છે, કેવા અંતરે હોય? બધા સમાન અંતરે હોય. તો આ કેવી શ્રેણી છે? સમાંતર શ્રેણી. તો પડી ગઈ. તો સેમ વસ્તુ જે છે આપણે લાઈફમાં આપણે જોવા મળે છે. પછી બીજી વાત કરીએ આપણે, આપણી પાસે જે છે બારી હોય, આપણી વિન્ડો હોય ને, બારીમાં આડા સળિયા હોય, આમ કેવા હોય? સમાંતર. સમાંતર શ્રેણી. બારીમાં જે છે ઊભા સળિયા હોય તો શું છે? સમાંતર શ્રેણી. આ સમાંતર શ્રેણીના એક્ઝામ્પલ્સ છે બધા, બરાબર, જે આપણી લાઈફમાં આપણને જોવા મળે છે. એ જે છે સમાંતર શ્રેણીનો આપણે ક્યાં ઉપયોગ કરવાનો છે? હવે આપણે ગણિતમાં ઉપયોગ કરવાનો છે, આપણા મેથ્સમાં ઉપયોગ કરવાનો છે. તો એકદમ ઇઝી રીતથી તમને હું સમજાવી દઉં કે ભાઈ સમાંતર શ્રેણી શું છે, કઈ રીતે ઉપયોગમાં આવે છે, બરાબર, કઈ રીતે એપ્લાય કરી શકાય. ઓકે, આંકડામાં વાત કરીએ. જેમ કે તમને સમજાવું કે આ 1 છે, 1 પછી લઉં 3, પછી લઉં 5, પછી લઉં 7, તો પછી શું આવશે? 9, પછી શું આવશે? 11, પછી શું આવશે? 13, પછી શું આવશે? 15. જોયું તમે? સિરીઝ પકડી લીધી. કેટલાનો ગેપ છે? એક નો ગેપ છે. અચ્છા, 1 માં કેટલા નાખો તો 3 થાય? 2. 3 માં કેટલા નાખો તો 5 થાય? 5 માં કેટલા નાખો તો 7 થાય? તો કેટલાનો ગેપ છે? તો તમે હમણાં કીધા હતા ને 1 નો ગેપ છે. કેટલાનો ગેપ છે? 2 નો ગેપ છે. બરાબર છે. ઓકે, એટલે અહીંયા જે છે શ્રેણી આવી, 2 ની શ્રેણી આવી. સ્મોલ જમ્પ છે, નાના જમ્પ છે. બીજી વાત કરીએ, હું તમને કહું 5, પછી 10, પછી 15, હાલ હવે આગળ શું આવશે? 20, પછી શું આવશે? 25, પછી શું આવશે? 30, પછી શું આવશે? 35. લ્યો, તો આ શું મળી ગયા આપણને? શ્રેણી. આ શ્રેણીમાં કેટલાનો ગેપ છે? 5 નો ગેપ છે. ખબર પડી ગઈ? બસ, આ સિમ્પલ જ છે, બીજું કઈ છે નહીં. હવે એની અંદર જે છે આ જે પેલી શ્રેણી છે આપણે, બરાબર છે. ઓકે, એમાં પ્રથમ પદ કોણ છે? 1. તો પ્રથમ પદ જે છે આપણો 1 છે. પ્રથમ પદ શું છે આપણો? 1 છે, તો આપણે કહીશું A1. બીજું પદ શું છે? 3. શું કહીશું આપણે એને? A2. ત્રીજાને શું કહીશું આપણે? A3. ચોથાને A4. પાંચમાને A5. સિમ્પલ આ રીતે. બરાબર છે. ઓકે, છઠ્ઠાને શું કહીશું આપણે? A6. સાતમાને A7. આઠમાને A8. આમ તમે જાશો, આમ જાતે તો અનંત સુધી જાશું આપણે, બરાબર. એટલે શું કહીશું આપણે? એને AN કહીશું. શું કહીશું આપણે એને? N. N એટલે શું થાય ખબર છે આપણને? પ્રાકૃતિક સંખ્યાઓ. N એટલે કેવી સંખ્યાઓ? પ્રાકૃતિક. નેચરલ નંબર્સ આપણે 9મા ધોરણમાં ભણી ગયા કે પ્રાકૃતિક સંખ્યાઓ જે છે, બરાબર, એની શરૂઆત ક્યાંથી થાય? 1 થી શરૂઆત થાય. ક્યાંથી શરૂઆત થાય? હે ને? પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે ગણતરીની સંખ્યાઓ, જેને આપણે કહીએ નેચરલ નંબર્સ કહીએ. આપણે કે પ્રકૃતિમાં આપણે કોઈ પણ વસ્તુ ગણતરી કરવી છે, આપણે કંઈ પણ ગણવું છે, તો ક્યાંથી ગણશું આપણે? 1 થી આપણે ગણવાનું ચાલુ કરશું, બરાબર. 1, 2, 3, 4, 5, 6. ખબર પડી ગઈ? એ રીતે સમજાઈ ગયું? તો આ રીતે જે છે એને આપણે પ્રાકૃતિક સંખ્યાની વાત આવી. ઓકે, તો અહીંયા જે છે તો આ બધી સંખ્યાઓ જે છે તો 1, 2, 3, 4 આમ અનંત સુધી તમે જાઓ એટલે એને નેચરલ નંબર્સ કહેવાય. બરાબર છે. એટલા માટે શું કહીએ છીએ આપણે? અનંત સુધી આંકડા શું કહેશું આપણે? એના માટે કહેશું આપણે AN કહેશું. સેમ વસ્તુ અહીંયા આ સિરીઝ માટે પણ શું કહેશું આપણે? કે ભાઈ આ જે છે પેલું 5, તો 5 ને શું કહેશું આપણે? A1. 10 ને શું કહેશું આપણે? A2. આને શું કહેશું આપણે? A3. આને શું કહેશું આપણે? A4. આને A5, A6, A7. અને આમ તમે અનંત સુધી તમે જાઓ એટલે શું જશે? AN. એટલે સિરીઝ કોઈ પણ હોઈ શકે. હવે આ જે સિરીઝ છે, આ શ્રેણી છે, એમાં ગેપ સરખા છે કે નહીં? સમાન અંતર છે ને? આમાં કેટલા અંતર છે? બધામાં 2 નો અંતર છે. આમાં કેટલાનું અંતર છે? 5 ના અંતર છે. એટલે આને શું કહેશું આપણે? શ્રેણી કહેશું સમાંતર શ્રેણી. કેવા કહેશું આપણે? કે સમાન અંતર છે આના અને આના વચ્ચે. જે અંતર છે, બરાબર, એટલું જ અંતર આના અને આના વચ્ચે છે. એટલું જ અંતર આના અને આના વચ્ચે છે. આમાં કેટલા નાખ્યા તો? 10 આવ્યા. 5 નાખ્યા. આમાં કેટલા નાખ્યા? 15 આવ્યા. 5. કેટલા નાખ્યા? 5. કેટલા નાખશું? 5. કેટલા નાખશું? 5. તો આ જે આપણે એમાં એડ કરતા જઈએ છીએ, જેમ ઉમેરતા જઈએ છીએ, એને કહેવાય છે તફાવત.
શું કહેવાય છે? તફાવત છે કે ભાઈ આ આંકડો અને આ આંકડો બે વચ્ચે તફાવત કેટલાનો છે? 5 નો. બે વચ્ચે જે ગેપ છે એ 5 નો છે, તફાવત 5 નો છે. એટલે તફાવત જે છે એને ઇંગ્લિશમાં શું કહેવાય? આપણે તફાવતને કહેવાય ડિફરન્સ. શું કહેવાય? તો ડિફરન્સ જે છે બરાબર છે, એટલા માટે ડિફરન્સનો પહેલો સ્પેલિંગ શું છે આપણો? ડી છે. એટલા માટે જે છે આપણે તફાવતને શોર્ટમાં બતાવશું, આપણે ડી થી બતાવશું. તો ડી, તો આ સિરીઝ જે છે પહેલી સિરીઝ, એ પહેલી સિરીઝમાં ડી કેટલો છે? 5 છે. સોરી, બીજી સિરીઝમાં. આ પહેલી સિરીઝમાં ડી ડિફરન્સ કેટલો છે? હા, તો આ જે સિરીઝ છે આ સિરીઝમાં ડિફરન્સ છે કેટલાનો આપણો? 2 નો છે. ખબર પડી ગઈ? સમજાઈ ગયું? એટલે ડિફરન્સ આ રીતે આવી છે. ઓકે, તો ડિફરન્સ આ જો સમાન હોય તો કેવી શ્રેણી છે? એ સમાંતર શ્રેણી છે. બરાબર છે? ઓકે, ચલો હવે જે છે હું એક શ્રેણી તમારી લઉં, હું બતાવું તમને. હું કે ભાઈ તમને હું કહું કે ભાઈ પહેલું પદ એક્ઝામ્પલ તરીકે જોઈએ આપણે. બરાબર, પહેલું પદ જે છે 2, બીજું છે 3, ત્રીજું છે 6, ચોથું છે 10, પાંચમું છે 20, પછી છે 40, બરાબર, પછી છે 50. તો ચલો આ જે શ્રેણી આવી આ સમાંતર શ્રેણી છે? નથી. શું કામ નથી? હા, કારણ કે તફાવત જે છે, જે ડિફરન્સ છે એ કેવો છે? છે કે નહીં? બરાબર. ઓકે, આ બે વચ્ચે ડિફરન્સ કેટલાનો છે? 1 નો છે. આ બે વચ્ચે ડિફરન્સ કેટલાનો છે? 3 નો છે. આ બે વચ્ચે કેટલાનો છે? તો પહેલા જ ખબર પડી ગઈ આપણે ડાયરેક્ટલી કે જ્યારે અહીંયા જે ડિફરન્સ જે છે 1 નો આવે છે અને બીજા ત્રીજા પદ વચ્ચે ડિફરન્સ જે છે 3 નો આવે છે, એનો મતલબ કે સમાંતર શ્રેણી છે નહીં. ફટાફટ ખબર પડી જાય આપણને. તો આ શ્રેણીને સમાંતર શ્રેણી કહેશું નહીં. આટલી ખબર પડી ગઈ આપણને. સમાંતર શ્રેણી જે છે એમાં ગેપ કેવો હોય? સમાન હોય. હવે જે છે બીજું આપણે વાત કરીએ કે ભાઈ સમાંતર શ્રેણીની અંદર તફાવત જે છે કેવો હોઈ શકે. તો આ સમાંતર શ્રેણી છે, તફાવત કેટલાનો આવ્યો? એમાં 2 નો આવ્યો. બીજી એક શ્રેણી લઉં, હું તમને એમ કહું કે ભાઈ ચલો 20, પછી તમને કહું 18, પછી કહું 16, હવે કેટલા આવશે? 14, પછી કેટલા આવશે? 12, પછી કેટલા આવશે? 10, પછી કેટલા આવશે? 8, પછી કેટલા આવશે? 6. પડી ગઈ? સમજાઈ ગયું? એનો મતલબ શું થાય છે? આમાં 2 જે છે ઉમેરાય છે કે બાદ થાય છે? બાદ થાય છે. એટલે આ શ્રેણી જે છે ઉપરથી નીચે આવે છે. તો પડી ગઈ? તો આ જે શ્રેણી છે આ અને આ બે વચ્ચે તફાવત કેટલાનો છે? 2 નો નહીં. કેટલાનો છે? -2 નો તફાવત. કારણ કે શું છે એમાંથી નીચે સંખ્યા ગઈ, સંખ્યા ઉતરી. તો જો સંખ્યા મોટામાંથી નાની સંખ્યા તરફ જઈએ આપણે તો એનો મતલબ કે તફાવત જે છે ડિફરન્સ છે કેવો છે? માઇનસમાં છે. યાદ રાખવાનું છે, મિસ્ટેક થવી જોઈએ નહીં. તો પડી ગઈ? તફાવત આપણે બધા બોલ્યા, બધા હમણાં શીખો છો અત્યારે તો તમે બોલ્યા કે 2 નો તફાવત બરાબર છે, શીખો છો એટલે બોલ્યા. પણ હવે મેં શીખવાડી દીધું, ખબર પડી ગઈ આપણને કે જો સિરીઝ જો છે જો ઊંધી જતી હોય, રિવર્સમાં જતી હોય તો મતલબ કે તફાવત કેવો છે? માઇનસ છે. આમાં 2 આપણે ઉમેરતા નથી, 2 શું કરીએ છીએ? આપણે બાદ કરીએ છીએ. 2 જે છે એના બરાબર છે. ઓકે, પાછા આમાંથી 16 માંથી 18 માંથી 16 આવ્યા, કેટલો ડિફરન્સ આવ્યો? -2 નો. પાછો કેટલો ડિફરન્સ આવ્યો? -2. પાછો કેટલો ડિફરન્સ આવ્યો? -2. તો તફાવત જે છે બરાબર છે એ ધનમાં પણ હોઈ શકે. હવે આ જોઈ લીધું આપણે બરાબર, આપણને ખબર પડી કે ભાઈ ડિફરન્સ જે છે અહીંયા જે ડિફરન્સ આવ્યો કેટલાનો આવ્યો? -2 નો આવ્યો. અહીંયા ડિફરન્સ હતો કેટલો હતો? એ +2 નો હતો. ખબર પડી ગઈ? બીજી એક સિરીઝની વાત કરીએ આપણે. જેમ કે હું તમને એક્ઝામ્પલ તરીકે તમને સમજાવું. આપણે કહીએ બરાબર છે, અહીંયાથી હું કહું કે ભાઈ 3, પછી પાછો લઉં 3, પછી પાછો લઉં 3, પછી પાછો લઉં 3, 3, આમ 3 લીધે રાખું. તો હવે આ બે વચ્ચે તફાવત કેટલો? 3 માં કેટલા નાખો તો 3 આવે? 0. આ બે વચ્ચે તફાવત કેટલો? 0. તફાવત કેટલો? 0. તફાવત કેટલો? 0. તો આ પણ એક શ્રેણી છે, પણ એ શ્રેણી આગળ વધતી નથી. તો પડી ગઈ? એટલે શ્રેણીમાં તફાવત જે છે કેવો હોઈ શકે? તો તફાવત ધન હોઈ શકે, કેવો હોઈ શકે? બીજો ઋણ હોઈ શકે, અને શું હોઈ શકે? શૂન્ય પણ હોઈ શકે. પણ શૂન્ય હોય તો આપણે શ્રેણી કહેતા નથી. શું કામ? કારણ કે સંખ્યા આગળ વધતી જ નથી. સંખ્યા આગળ વધે તો શ્રેણીમાં લઈએ ને આપણે, તો એ શ્રેણીમાં ગણતરીમાં લેવાતી નથી. બરાબર. એટલે મોસ્ટલી જે છે આપણે આ ધ્યાન રાખવાનું કે સંખ્યા જે છે ધનમાં હોઈ શકે અને ઋણમાં તફાવત એનો હોઈ શકે. સમજાઈ ગયો? એટલે આઈડિયા આવી ગયો આપણને, ખબર પડી ગઈ? ચાલો, ઓકે. હવે જે છે એના આધારે આપણે જે છે દાખલા ગણશું આપણે. હવે થોડાક અમુક ટર્મ્સ જે છે, અમુક શબ્દો છે એ આપણે સમજવાના છે, યાદ રાખવાના છે આપણે.